બોલો હાલેલુયા. આજના સુંદર રહેવા માટે ઈશ્વરનો પણ આપણે આભાર માની પરમેશ્વરની આપણે સ્તુતિ કરી. એકવાર પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં આપણે વાળા ઇબ્રાહીમના જીવન પર આપણે શીખી રહ્યા છે. પાછલા ઘણા સમયથી આપણે ઇબ્રાહીમના જીવન ચરિત્ર સંબંધી અભ્યાસ કરી રહ્યા છે અને દર રવિવારે આપણે ઇબ્રાહીમના જીવનમાં કેવી ચડતી પડતી થઈ, કેવા એ વિશ્વાસમાં આગળ વધ્યો, ક્યારેક કેવી તેને વિશ્વાસમાં ડગી ગયો, ક્યારેક શું થયું, એ બધા જીવનના પ્રસંગો આપણે જોતા જઈએ છીએ. અને આજે આપણે ઉત્પત્તિ 18મા અધ્યાયની અંદર 9 થી આગળના વચનોને શીખવાના છે. અને એ વચનો શીખવા માટે આપણા માટે બાઇબલમાં જોવું બહુ જરૂરી છે. 9 વચનોથી આપણે સ્ટાર્ટ કરીશું, પરંતુ હું 1 થી 9 વચનો પણ તમારે આગળ વાંચું છું, તમે ધ્યાનથી સાંભળજો. ઉત્પત્તિ 18મો અધ્યાય 1 થી આગળના વચનો આપણે વાંચીએ અને સાંભળીએ. અને બપોરની વખતે તંબુના બારણામાં બેઠો હતો ત્યારે યહોવાએ માવરેના એલોન ઝાડની પાસે તેને દર્શન આપ્યું. અને તેણે આંખો ઊંચી કરીને જોયું તો જુઓ 3 પુરુષ તેની પાસે ઊભા હતા. અને તેમને જોઈને તે તેઓને મળવાને તંબુના બારણામાંથી દોડ્યો ને પ્રણામ કરીને કહ્યું કે હે મારા સ્વામી, જો તારી દ્રષ્ટિમાં હવે હું કૃપા પામ્યો હોઉં તો તું તારા દાસ પાસેથી જતો ન રહીશ. હવે થોડું પાણી લાવવા દો ને તમે પગ ધુઓ ને ઝાડ તળે આરામ લો, અને હું થોડી રોટલી લાવું ને તમે તમારા મન ખુશ કરો, પછી તમે આગળ જજો, કેમ કે એ જ વાસ્તે તમે તમારા દાસ પાસે આવ્યા છો. અને તેઓએ કહ્યું કે જેમ તે કહ્યું છે તેમ કર. અને ઇબ્રાહીમે સારાની પાસે તંબુમાં ઉતાવળે જઈને કહ્યું, 3 માપ મેંદો ઉતાવળે મસળ ને રોટલી તૈયાર કર. અને ઢોર હતા ત્યાં ઇબ્રાહીમ દોડી ગયો ને એક સારું ને કુંડું વાછરડું લાવીને તેને નોકરને આપ્યું. અને તે વહેલો તૈયાર કરવા માંડી ગયો. અને તેને માખણ તથા દૂધ તથા જે વાછરડું તૈયાર કર્યું હતું તે લઈને તેઓની આગળ પીરસ્યા. અને પોતે તેઓની પાસે ઝાડ તળે ઊભો રહ્યો ને તેઓએ ખાધું. પછી તેઓએ તેને કહ્યું કે તારી સ્ત્રી ક્યાં છે? તેણે કહ્યું કે જુઓ તે તંબુમાં છે. અને તેણે કહ્યું કે હું ખચિત સમય આવે તારી પાસે પાછો આવીશ. અને જો તારી સ્ત્રી સારાને દીકરો થશે અને તેની પછવાડે તંબુનું બારણું હતું ત્યાંથી સારાએ તે સાંભળ્યું. હવે ઇબ્રાહીમ તથા સારા ઘરડા હતા ને તેઓને બહુ વર્ષ થયા હતા. અને સારાને સ્ત્રીની રીત પ્રમાણે થવાનું બંધ થયું હતું. અને સારા મનમાં હસીને બોલી, હું ઘરડી થઈ ને મારો ધણી પણ ઘરડો છે, તો હવે શું મને હર્ષ પ્રાપ્ત થાય? અને યહોવાએ ઇબ્રાહીમને કહ્યું કે સારા એ વાત કહેતા કેમ હસી? કે શું હું મારા ઘડપણમાં ખચિત દીકરો જણીશ? યહોવાને શું કોઈ અશક્ય છે? ઠરાવેલા કાળમાં હું તારી પાસે સમય પ્રમાણે પાછો આવીશ ને સારાને દીકરો થશે. ત્યારે સારાએ નકાર કરીને કહ્યું કે હું તો હસી નથી, કેમ કે તે વિધિ, પણ તે બોલ્યો, હા તું ખચિત હસી. અહીં સુધીના વચનો આપણે આજે શીખવાના છે. 1 થી 8 વચન વિશે અગાઉના સંદેશમાં આપણે જોઈ ગયા હતા. છતાં નાનકડી વાત એ બાબતમાંથી કરું કે જેથી જે લોકોએ અગાઉની વાત સાંભળી નથી તેઓને ખ્યાલ આવે. બપોરની વખતે આજે મનુષ્યના જીવનની અંદર બપોરનો સમય છે. વાલા બહેનો, બપોર એટલે ભર તડકો, બપોર એટલે ભર યુવાની, બપોર એટલે જિમ્મેદારીનો બોજો, બપોર એટલે કંટાળાનો સમય. અને એવા સમયની અંદર ઇબ્રાહીમ લગભગ 99 વર્ષનો હતો. અને બાઇબલ શીખવાડે છે કે બારણાની બહાર બેઠો હતો. આજે હું ને તમે જીવનમાં એટલા બધા હારી ગયા છે, એટલા બધા થાકી ગયા છે કે આ જુવાનીના દિવસોમાં યા આ 40-50 વર્ષના આયુષ્યમાં આપણે જીવનમાં એટલા બધા ઝંઝાવાતોમાંથી પસાર થઈએ છીએ કે આપણે ઊંઘ નથી આપણને આવતી, આપણને નિરાંત નથી, આપણને શાંતિ નથી મનની અંદર. અને એટલા માટે ઇબ્રાહીમનું જે પાત્ર છે આપણને દર્શાવે છે. આપણે પણ જીવનના ઝંઝાવાતોમાંથી પસાર થઈ રહ્યા છે, આપણે પણ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે, આપણે પણ બહુ બધી સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે. આપણે રાત્રે પણ ઊંઘ નથી આવતી, ચિંતાઓથી દબાયેલા છે. અને અહીંયા આપણે જોઈએ છે કે ત્યાં 3 પુરુષ તેમની પાસે ઊભા હતા. એને દર્શન થયું, એ બધી બાબત આપણે જોઈ ગયા. 3 પુરુષ આપણે પિતા પુત્ર પવિત્ર આત્માને જોઈએ છે. તારી પાસે પ્રભુને મહિમા. આધ્યાત્મિક રીતે જોઈએ તો આપણે ઈશ્વર 3 પ્રકારે આપણે ઈશ્વરને જોઈ શકીએ છીએ. 3 ઈશ્વર છે એમ નથી કહેતો હું. ઈશ્વર તો એક છે, એક જ છે, પણ એના 3 અલગ અલગ પ્રકારના કાર્યકાળ છે, અલગ અલગ પ્રકારના એનો સમયગાળો છે, અલગ અલગ રીતે એને કામગીરી કરી છે. પહેલા પિતા એ દુનિયાને બનાવી સર્જનહાર પિતા છે. પછી આ દુનિયા પાપમાં પડી ગઈ અને એમને બચાવવા માટે પ્રભુ વિશે મનુષ્યનો અવતાર લીધો અને એ
એ મનુષ્યના રૂપમાં 33 વર્ષ આ ધરતી પર રહ્યા. તાળી પાડીએ પ્રભુ ઈસુને. એ એટલો સમયગાળો હતો, 33 વર્ષનો મનુષ્યનો સમય. અને ત્યાર પછી પ્રભુ ઈસુ પુનરુત્થાન પામ્યા. અને બાઇબલ કહે છે કે સંબોધક એટલે પવિત્ર આત્માએ આપણને મોકલી આપ્યો અને આજે આપણને પવિત્ર આત્મા મદદ કરે છે, આપણને સહાય આપે છે. આપણે કઈ પ્રાર્થના કરવી જોઈએ, કઈ રીતે પ્રાર્થના કરવી જોઈએ, એ પવિત્ર આત્મા આપણને શીખવાડે છે અને આપણને હિંમત આપે છે. અને જીવનના હર તબક્કામાં પવિત્ર આત્મા આપણી પરખે છે. આત્માના રૂપમાં, પવિત્ર આત્માના રૂપમાં પ્રભુ પરમેશ્વર આપણી સાથે છે. તાળી પાડીએ પરમેશ્વરની મહિમા. ત્રણેય સમય પ્રમાણે એ આપણી સાથે કામ કરે છે. મનુષ્યના જીવનમાં પણ 3 બાબતો છે. એ 3 બાબતો આપણે શીખવાના છે. સૌથી પહેલા આપણે જોયું કે આટલી જે કહાની આપણે શીખ્યા, આટલી જે બાબતો આપણે શીખ્યા, 1 થી 15 વચનની અંદર એની અંદર મુખ્યત્વે 3 પાત્રો દેખાય છે આપણને. પહેલું પાત્ર છે તે એક પરમેશ્વર, બીજું પાત્ર છે ઇબ્રાહીમ અને ત્રીજું પાત્ર છે સારા. ત્રણેયની સ્થિતિ અલગ અલગ છે. જો આખી જે કહાની આપણે વાંચી ગયા, જે વાર્તા આપણે વાંચી ગયા અથવા જે બાઇબલની ઘટના આપણે વાંચી ગયા, એની અંદર 3 બાબતો આપણને જોવા મળે છે, પણ ત્રણેયની અવસ્થા અલગ અલગ છે. પહેલી વાત આપણે જોઈએ કે ત્રિએક પરમેશ્વર એ પુરુષના રૂપમાં ત્યાં આવે છે અને એ દૂતોના રૂપમાં આવે છે. એ એક ઈશ્વરના રૂપમાં આવે છે. એ અનંત પરમેશ્વર છે. તે જ રીતે બનાવેલો તમારી અંદર એક આત્મા છે, એ અનંત છે. હાલેલુયા. ઈશ્વરે આત્મા આપણને અનંત આપેલો છે. ત્યાર પછી આપણે જોઈએ છે ઇબ્રાહીમના પાત્રને. એ બુદ્ધિશાળી વ્યક્તિ છે અને એ બહુ જાણકાર વ્યક્તિ છે, એ બહુ અનુભવી વ્યક્તિ છે. એને ખબર છે કે મારા ભત્રીજા લોકને લઈ ગયા ગુલામ કરીને, તો મારે 318 કવાયત શીખેલા સૈનિકોને કે મારા નોકરોને લઈને જવું અને મારે કેવી રીતે લડાઈ કરવી, કેવી રીતે વ્યૂહ રચના કરવી, એ એના દિમાગમાં બરાબર બેસતું હતું. એના અનુભવો બહુ બધા હતા. એ ઇબ્રાહીમ એ તમારી મારી બુદ્ધિને દર્શાવે છે. હાલેલુયા. અને જે સારા છે એ બિલકુલ નિસંતાન હતી. લગભગ 90 વર્ષની ઉંમર હતી એની, પરંતુ એ તંબુમાં હતી અને એ નિસંતાન હતી. આજે હું ને તમે શરીરની ઘણી બધી નિસહાયતામાં જીવીએ છીએ. બીમારી છે, સમસ્યાઓ છે. કદાચ રોજ આપણે ડાયાબિટીસની ટીકડી પીવી પડે છે, કદાચ રોજ આપણને પ્રેશરની ટીકડી પીવી પડે છે. લગાતાર આપણું શરીર નિર્બળ થતું જાય છે, લગાતાર આપણું શરીર ઘટું થતું જાય છે. અહીંયા ત્રિએક પરમેશ્વર પણ જોવા મળે છે અને મનુષ્યના 3 રૂપ પણ જોવા મળે છે. આત્મિક રૂપ પણ જોવા મળે છે, ભૌતિક રૂપ પણ જોવા મળે છે અને મનોવૈજ્ઞાનિક રૂપ પણ જોવા મળે છે. જે રીતે પુરુષ બનીને એ દૂતો આવ્યા, એ પ્રભુ પરમેશ્વર આવ્યા, એ આત્માની સૃષ્ટિને દર્શાવે છે. ઇબ્રાહીમ જે ઘડપણમાં પણ ટેન્શનમાં અને ચિંતામાં હતો, બહુ મોટી મૂંઝવણમાં હતો કે મને મારો પત્ની દ્વારા દીકરો ક્યારે મળશે, મને વારસદાર ક્યારે મળશે. બહુ મોટી ચિંતાઓમાં હતો. એની બુદ્ધિ બહુ સતત હતી, એટલે બહુ ચિંતામાં હતો કે કેવી રીતે થશે, શું થશે. હું એ ઘરડો થઈ ગયો, મારી પત્ની ઘરડી થઈ ગઈ. લગાતાર વિચારો એના મગજમાં ફરતા હતા. આજે હું ને તમે કદાચ આ ચર્ચમાં બેઠા છે, ત્યાંય આપણું મગજ ક્યાંય ભમતું હશે. કયા કયા પ્રકારના વિચારો આપણને આવતા હશે. કદાચ કોવિડના વિચાર આવતા હશે કે ભાઈ સુરત સુધી કોવિડ આવી ગયું અને કર્ફ્યુ લાગી ગયો, દક્ષિણ ગુજરાતમાં આવી જશે તો કેટલા બધા લોકો પાછલા વર્ષોમાં મરી ગયા, કેટલા બધા લોકોને તકલીફો પડી. હવે પાછું નહીં આવે તો સારું, હવે બધી આ મુશ્કેલીઓ નથી જોઈતી અમને. આવા બધા વિચારો લઈને આપણે બેઠા છે. યાદ જીવનના ઘણા બધા પ્રશ્નો લઈને બેઠા છે. આર્થિક પ્રશ્નો લઈને બેઠા છે, આધ્યાત્મિક પ્રશ્નો લઈને બેઠા છે, પારિવારિક પ્રશ્નો લઈને બેઠા છે. વિદ્યાર્થી હોય તો અભ્યાસને લગતા પ્રશ્નો, ડિગ્રી, નોકરી, આગળનું ભવિષ્ય, બહુ બધી ચિંતાઓ લઈને આપણે બેઠા છે. આપણને ઊંઘ નથી આવતી, આપણને ચિંતાઓથી ઘેરાયેલા છે. એ ઇબ્રાહીમના કેરેક્ટરને દર્શાવે છે. અને સારા એ સ્ત્રી પાત્ર એ આપણા શરીરને દર્શાવે છે. જે રીતે સારા તંબુની અંદર હતી, આપણે બી એક તંબુમાં છીએ. આ શરીર એક તંબુ છે. એ ક્યારે પડી જાય એની કોઈ ગેરંટી નથી. તંબુ જ્યારે આપણે પાડીએ અને કંઈક વાવાઝોડું આવે તો ઘણી બધી વખત તંબુ ઉખેડાઈ જાય, યા તો ઘણી બધી વખત એ પડદો ફાટી જાય, ઘણી બધી વખત ધડ ફટફટ અવાજ આવે, કેમ કે તંબુ પવનનો સામનો નથી કરી શકતો. આ શરીર પણ એક તંબુ જેવું છે. ક્યારે પડી જશે ને ખબર નહીં. અને એટલા માટે ભાવપ્રીત આપણને શીખવાડે છે કે આપણું આ જે શરીર છે ને તો માંડવો છે. માણસના જીવનની વાસ્તવિકતા સમજવી હોય તો આ ઉત્પત્તિ એનો 18 માંથી 1 થી 15 વચન જરૂર વાંચવા જોઈએ. જરૂર એના વિશે આપણે સમજણ રાખવી જોઈએ કે આપણે ઈશ્વરને પણ અહીંયા નિહાળીએ છીએ, ઇબ્રાહીમને પણ નિહાળીએ છીએ, જે પુરુષ છે અને વિદ્વાન છે, જાણકાર છે, હોશિયાર છે, બધી રીતે પૈસાદાર છે, ધનવાન છે, બધું જ છે. અને એક નબળું પાત્ર, સાવ અધમ પાત્ર, ઘરડું પાત્ર સારાને પણ જોઈએ છે. એટલા વધતી જતી હતી એને થતું હતું કે હવે તો ઘટી થઈ રહ્યો છું. અને અહીંયા જ્યારે વાર્તાલાપ થાય છે, જ્યારે ઈશ્વર અને ઇબ્રાહીમ વાત કરે છે, ત્યારે સારા એ તંબુની અંદર બેઠી બેઠી વિચાર કરે છે, સાંભળે છે બધું.
આપણે પણ દુનિયાનો નજારો જોઈએ છે ને, આપણા કુટુંબનો નજારો જોઈએ છે, તે વિચાર કરીને આપણે બહુ વિહવળ થઈ જાય છે, બહુ ચિંતિત થઈ જાય છે. હવે એવું લાગે છે કે મને સારાને એવું લાગે છે કે હવે તો મારે સ્ત્રીત્વ તરીકેનું જે અતિ શક્તિ જે મારે માસિક ધર્મ હતો એ પણ બંધ થઈ ગયો. લગભગ 90 વર્ષની ઉંમર હતી ને હવે સારાને પણ લાગ્યું કે મારે તો માસિક ધર્મ પણ બંધ થઈ ગયો. હવે સ્ત્રી તરીકેનું મારું જે સ્વરૂપ છે એ પણ ખતમ થઈ ગયું. હવે તો હું ઘરડી બાઈ થઈ ગઈ. હવે તો મને બાળક નહીં થશે. અફસોસ એ મનમાં પોતાની જાતને ઘરડી સમજી લીધી હતી. અફસોસ એની અંદર નિરાશા આવી ગઈ હતી. દુનિયા એને બહુ સારી ગણતા હતા, દુનિયા એને બહુ સુંદર દેખાતી તેમ ગણતા હતા, પણ એના ચહેરો ભલે સુંદર હતો, એનું દિલ બહુ દુખેલું હતું. આજે હું ને તમે કેટલા ખુશહાલ તરીકે બેઠા છે, સુંદર મજાના કપડાં આપણે પહેરેલા છે, સુંદર તૈયાર થઈને આપણે પ્રભુ મંદિરમાં બેઠા છે. આપણે લાગે છે કે આપણે બિલકુલ દુખી નથી, પરંતુ આપણું મન ક્યાંક ને ક્યાંક આપણને ડસી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક ડંકી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક આપણે દુખી છીએ. કોઈ એવા જીવનના તબક્કામાં આપણે બેઠા છે, ક્યાંક એવા જીવનના તબક્કામાં આપણે છે કે જ્યાં આપણે કોઈને કહી નથી શકતા. કેવા પ્રશ્નો લઈને આપણે જીવનમાં બેઠા છે. સારાનું જીવન એ મારું ને તમારું જીવન છે. જે તે સારા સ્ત્રી પાત્ર હતી, ઘરડું પાત્ર હતું, સ્ત્રી તો ગુમાવી ચૂકેલી હતી, માસિક ધર્મ બંધ થઈ ગયો હતો અને હવે 90 વર્ષની ઉંમર સુધી પહોંચી ગઈ હતી. હવે તો એના પાસે બાળક જન્મવાની આશા જ ક્યાંથી હોય. હું અને તમે પણ એવી પરિસ્થિતિમાં આજે ઊભા છે ને કે આપણને એવું લાગે છે કે હવે મારું કંઈ વળવાનું નથી. ભણ્યા પછી નોકરી નહીં લાગે. રોજ ઉઠીને પેપર ફૂટી જતા હોય તો આપણને થાય કે વાંચેલું બધું નકામું જાય છે. રોજ ઉઠીને આપણે વાંચીએ છીએ, લખીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, આપણને થાય છે કે હું આ ડિગ્રી પ્રાપ્ત કરું, આના પછી આ કરું, આના પછી માસ્ટર્સ કરું, આના પછી હજી પીએચડી કરું, આના પછી હજી વધારે ડિગ્રી હાસિલ કરું. પણ અફસોસ આપણા હાથમાં કંઈ નથી આવતું. સારી ડિગ્રીઓ હાસિલ કર્યા પછી નોકરી નથી. આપણે ઘણું કોશિશ કરીએ છીએ કે આપણે ધંધા રોજગારમાં આગળ વધીએ, ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, થોડું પૈસા આપણે થાપણ મૂકીએ છીએ, કંઈક કરીએ છીએ, પણ અફસોસ પૈસા બચતા નથી. કંઈક ને કંઈક એવા પ્રશ્ન આવીને ઉભા રહી જાય છે કે આપણે હારી જઈએ છીએ. આપણને થાય છે કે હવે કાંઈ નહીં થાય મારું, હવે હું હારી ગયો, હવે હું હારી ગઈ, હવે મારાથી નહીં આગળ ચલાય. બસ સારા જેવું આપણું જીવન છે. આપણી અંદર અસીમ શક્તિઓ છુપાયેલી છે, અસીમ અદ્ભુત શક્તિઓ છુપાયેલી છે, પણ અફસોસ આપણે તંબુમાં છે, એક સીમામાં છે, એક મર્યાદામાં છે. 60 70 80 વર્ષનું જીવન છે આપણું, એથી વિશેષ આપણું કંઈ થવાનું નથી. એથી પણ ઓછું છે કદાચ 60 70 80. તો મેં એક જનરલ વાત કરી, કદાચ આપણું 50 વર્ષમાં બી જીવન પૂરું થઈ જાય, કદાચ ભર જવાનીમાં પણ જીવન ખતમ થઈ જાય. અને એને કારણે આજે લોકો જીવનથી બહુ દૂર છે, સચ્ચાઈથી બહુ દૂર છે. બસ રોજના પડકાર, રોજની ચેલેન્જીસ, રોજની દુઃખો લઈને માણસ ઉઠે છે. ભલા ભાઈ બહેનો, આજે પરમેશ્વર તમારા જીવનમાં આવે અને તમારી સાથે વાર્તાલાપ કરી બહુ જરૂરી છે કે તમારી અંદર આત્મા બેઠેલો છે, તમારી અંદર તમારા અંદર ઈશ્વર આત્મા મૂકેલો છે. આજે તમારે આ સંદેશ દ્વારા, બુદ્ધિ દ્વારા એ આત્મા સાથે વાત કરવાની છે. ઇબ્રાહિમ અને પરમેશ્વર વાત કરતા હતા, પરમેશ્વર અને ઇબ્રાહિમ એકબીજા સાથે વાત કરતા હતા. આજે તમારી બુદ્ધિ અને તમારા આત્માને એકબીજા સાથે વાત કરવાનો સમય છે, પણ આજે ઈશ્વર સાથે વાત કરવાનો સમય છે. ઈશ્વર આપણી સાથે વાત કરવા માંગે છે. એ આપણી પડખે આવેલો છે, આપણી પાસે આવેલો છે. ઇબ્રાહિમ તો બહાર નિરાશ થઈને બેઠો હતો, કશું જ નથી થવાનું મારા જીવનમાં. નિરાશાઓની ગર્તામાં ડૂબેલો હતો, સામે એક ક્ષિતિજને જોતો હતો, એને લાગતું હતું કે સામે આસમાન અને ધરતી ભેગી થાય છે, પણ વાસ્તવિકતા એવી નહોતી કે ધરતી અને આસમાન તો કોસો દૂર છે. ઇબ્રાહિમ પણ જોતો વિચારતો હશે કે સામે હું આકાશ અને ધરતીને મળતા જોઉં છું, પણ નથી લોકો મળેલા. એ રીતે હું ને મારી પત્ની પણ આવા છે. અમે પતિ પત્ની તરીકે વર્ષોથી દાંપત્ય જીવન ગુજારીએ છીએ, પણ અમારા મિલનનો કોઈ મતલબ નથી, કોઈ સંતાન નથી અમારા. ભલા ભાઈ બહેનો, કેટલી બધી ગહન ચિંતામાં 99 વર્ષના જીવનના અનુભવો એની પાસે હતા. મારા ને તમારા જીવનમાં 30 વર્ષના અનુભવો છે, મારા ને તમારા જીવનમાં 40 વર્ષના અનુભવો છે, મારા ને તમારા જીવનમાં 50 વર્ષના અનુભવો છે, અને મારા ને તમારા જીવનમાં કદાચ 60 વર્ષના અનુભવો છે. મારા કરતા તમે વધારે જીવ્યા હશો, મારા કરતા કદાચ તમારી વધારે ઉંમર હશે અને વધારે ચિંતા બી હશે. આટલા વર્ષો આપણે ચિંતા, ડર, ભય, મુશ્કેલીઓનો સામનો કરતા એક દિવસ ગુજારીએ છીએ. પણ આપણે શીખીએ બરાબર, શું શીખીએ છીએ જોઈએ આપણે જોઈએ ઉત્પત્તિ 18 અધ્યાયના 14માં વચનને જોઈએ કે યહોવાને શું કંઈ અશક્ય છે નથી. ઈશ્વરને કંઈ અશક્ય નથી. ઈશ્વર અદ્ભુત કામ કરે છે. ભલા ભાઈ બહેનો, ઈશ્વરને આપણા જીવનમાં કામ કરવા દઈએ. ભલા ભાઈ બહેનો, ઈશ્વર સાથે સમાધાન કરીએ. બોલો આમીન. ઈશ્વરને આપણા જીવનમાં આવવા દઈએ. ઇબ્રાહિમ નિરાશ અવસ્થામાં બેઠો હતો, તંબુની બહાર બેઠો હતો, કશું જ લક્ષ્ય નહોતું એના જીવનમાં, હેતુ વગરનું જીવન હતું. આજે તમે હું 70 80 વર્ષે આપણે હેતુ વગર પસાર કરી દઈએ છીએ. માતાના ઉદરથી જન્મ લઈએ છીએ અને કબરમાં જતા રહીએ છીએ, ખતમ થઈ જાય છે જિંદગી. જિંદગીનો મતલબ એટલો છે કે જન્મવું ને મરવું,
આટલી જ લોકોની જિંદગીની વ્યાખ્યા છે, જન્મવું અને મરવું, બાકીનું વચ્ચે કશું જ નથી. આપણા જીવનનું કામ કરવા દઈએ, આપણે આત્માને કામ કરવા દઈએ, આપણી બુદ્ધિને કામ કરવા દઈએ અને આપણા શરીરને પણ કામ કરવા દઈએ. બોલો આમીન. હાલેલુયા. તાળી પડે પ્રભુની મહિમા. યર્મિયાનું પુસ્તક 32મો અધ્યાય અને 17મું વચન વાંચીએ. હે પ્રભુ યહોવા, તે તારા મહાન બળથી તથા તારા લાંબા કરેલા ભુજથી આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે, તને કંઈ અશક્ય નથી. હાલેલુયા. જે ઈશ્વર આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરી શકે, શું તમારામાં એક નવી આશા ઉત્પન્ન નહીં કરી શકે? બોલો હા, કરી શકે. હા કરી શકે. બોલો હા કરી શકે. ક્યાં સુધી તમે નિરાશામાં બેસી રહેશો? ક્યાં સુધી તમે નિષ્ફળતામાં બેસી રહેશો? ક્યાં સુધી તમે હતાશ થઈને બેસી રહેશો? એ જ ઈશ્વર જેણે આકાશ અને પૃથ્વી, જેણે અનંત આકાશ બનાવ્યું, એ તમારા જીવનને પણ અનંત જીવનમાં બદલી શકે છે. બોલો આમીન. જેણે અનંત આકાશ બનાવ્યું, એ તમારા જીવનને અનંત જીવનમાં બદલી શકે છે. તમારા 70-80 વર્ષના જીવનને અનંત જીવનમાં બદલી શકે છે. વચન જોઈએ, 8મો વચન લખ્યું છે, તેણે માખણ તથા દૂધ તથા જે વાછરડું તૈયાર કર્યું હતું તે લઈને તેઓની આગળ પીરસ્યા અને પોતે તેઓની પાસે ઝાડ પર ઊભો રહ્યો અને તેઓએ ખાધું. જુઓ, માણસ અને ઈશ્વર વચ્ચેનો વ્યવહાર તમે જુઓ. પહેલા વાર્તાલાપ હતો, પછી વ્યવહાર થયો. ખાવા ખવડાવ્યું, ઈશ્વરને પ્રસન્ન કર્યા. ઈશ્વર ખાતો નથી વાલા. આપણે કેટલાય પ્રસાદો ચડાવીશું, ઈશ્વરને જોઈતા નથી. પણ એ એક સુંદર મજાની આપણને શિક્ષણ મળે છે કે મનુષ્યના રૂપમાં એ આવ્યા હતા, પુરુષના રૂપમાં એ આવ્યા હતા. ખાવાનો મતલબ કે જે કંઈ એની આગળ પીરસવામાં આવ્યું એને સ્વીકાર કર્યો. જેવું હતું તેવું. દૂધ હતું, માખણ હતું, મટન હતું, એની સાથે નિસ્બત નહીં. કડવી ભાજી બી ખવડાવી દીધી હોત ને તો એ ખાઈ લીધી હોત. તાળી પાડી આપણે. હાલેલુયા. તમે ખાલી ભાવ તો પ્રગટ કરો. આજે ઈશ્વર સાથે વાર્તાલાપ કરવાનો વિચાર કરી દો. ઈશ્વર તમારી પડખે છે. હાલેલુયા. ઈશ્વરને તમે ક્યાં ખોલશો? બાઈબલમાં લખ્યું છે એ તો તમારી અંદર છે. તમે એને ક્યાં બહાર ખોલશો? આપણે જોઈએ પહેલી પોઈન્ટ, ઈશ્વરને કશું અશક્ય નથી. આજે તમારી અંદર આત્મા છે, એને કઈ અશક્ય નથી. આત્મા અનંત છે, પણ તમે આત્માને કાર્ય કરતા જ નથી કર્યા. સમજવા જેવી વાત છે કે અશક્ય ને શક્ય કરનાર ઈશ્વર ને આપણે આત્મા સાથે સમાધાન કરી લઈએ. આજે મોકો છે, આજે સમય છે, આજે ટાઈમ છે કે આપણે સમજદારી કેળવી લઈએ. હાલેલુયા. યર્મિયા 32મો અધ્યાય 27મું વચન. જો આજે તમારે જોવાની જરૂર છે, સમજવાની જરૂર છે, અનુભવવાની જરૂર છે. ઈશ્વર કહે છે, જો હું યહોવા સર્વ મનુષ્યનો દેવ છું, શું મને કોઈ પણ કામ અશક્ય છે? વાલા બહેનો, કોઈ જાતપાતની વાત પરમિશન નથી કરતો. હિન્દુ, ખ્રિસ્તી, મુસ્લિમ નથી વાત કરતો. એ હરેક માણસ જાતનો ઈશ્વર તો ઈશ્વર છે. એના હાથમાં આપણે સોંપાઈ જવાની જરૂર છે. ઈશ્વરને તમારે સોંપાઈ જવાની જરૂર છે. હવે આપણે વાંચીશું લુકની લખેલી સુવાર્તા 18મો અધ્યાય 27મું વચન વાંચીએ. ખુદ પ્રભુ ઈસુ તમને આ સમયે કહે છે વાલા ભાઈ, આપણે જોઈએ 3 પુરુષ આવ્યા હતા, પિતા, પુત્ર, પવિત્ર આત્મા. હવે બીજો પુરુષ શું કહે છે જોઈએ અહીંયા 18મો અધ્યાય લુકની લખેલી સુવાર્તા 27મું વચન. પણ તેણે કહ્યું કે, એટલે કે પ્રભુ ઈસુએ કહ્યું કે માણસોને જે અશક્ય છે તે દેવને શક્ય છે. આજે તમે માણસ તરીકે ઘણી બધી બાબતો નથી કરી શકતા. તમારા સદકર્મોથી તમે ઉદ્ધાર, મોક્ષ અને મુક્તિ નથી પામી શકતા. તમારા સારા દેખાવથી તમે મોક્ષ અને મુક્તિ નથી પામી શકતા. તમે એક સારા ચર્ચમાં કે સારા મંદિરમાં કે સારા દેવળમાં જાઓ છો, એનાથી તમે ઉદ્ધાર નથી પામી શકતા. તમે નાની મંડળીમાં બેસો છો, મોટી મંડળીમાં, એનાથી કોઈ નિસ્બત નથી. તમે આલિશાન ભવનની અંદર બેસો છો યા નાનકડા ઝૂંપડી જેવા ચર્ચમાં બેસો છો, કોઈ ફરક નથી પડવાનો. બસ ફરક ત્યારે પડશે જેવા અદ્ભુત ઈશ્વરની સમીપ તમે આવશો. હાલેલુયા. ફરક ત્યારે પડશે વાલા બહેનો જ્યારે તમે સર્વશક્તિમાન ઈશ્વરની પાસે આવશો, જે સર્વ મનુષ્ય જાતિનો પરમેશ્વર છે, જેણે આકાશ બનાવ્યું, જેણે પૃથ્વી બનાવી, જેણે તમામ સૃષ્ટિ સર્જન કરી, એ ઈશ્વરની પાસે આવવાની જરૂર છે. બોલો આમીન. આમીન. અહીં કેટલું સુંદર પ્રભુ ઈસુએ પણ કહ્યું કે માણસોને તો અશક્ય છે, એ દેવને શક્ય છે. આજે તમે માણસ તરીકે ઈશ્વરની પાસે આવો. હજી વચન વાંચીએ માથેની લખેલી સુવાર્તા 19મો અધ્યાય અને 26મું વચન વાંચીએ. ખુદ પ્રભુ ઈસુ એમની સામે છે અને કહે છે, ઈસુએ તેઓની સામે જોઈને તેઓને કહ્યું. આજે એક વ્યક્તિની સામે ઈસુ જોઈને કહે છે માણસોને તે અશક્ય છે પણ દેવને સર્વ શક્ય છે. ઈસુ ખુદ તમારી સામે ઊભો છે. મારા શબ્દો નહીં સાંભળતા, ઈસુના શબ્દો સાંભળો. ઈસુ તમારી સામે જોઈને કહે છે કે દેવ ને બધું શક્ય છે પણ તમને કઈ શક્ય નથી. તમને કઈ શક્ય નથી, માણસ જાતને કઈ શક્ય નથી, પણ ઈશ્વરને બધું શક્ય છે ને. તો હવે એવા ઈશ્વર તરફ તમે દ્રષ્ટિ કરો. એને તમારા તરફ દ્રષ્ટિ કરી આજે સમય છે કે તમે એની તરફ દ્રષ્ટિ કરો. બોલો આમીન.
બોલો આમીન. હાલેલુયા. આજે આપણે ઈસુ તરફ દ્રષ્ટિ કરવાનો સમય છે. બોલો આમીન. ધ્યાનથી સાંભળીએ આપણે. બીજી પોઈન્ટ સમજે. પહેલા આપણે ઈશ્વરને સમજ્યા, તે રીતે આત્માને સમજી લીધા. હવે ઇબ્રાહીમ એટલે બુદ્ધિને સમજીએ. ઇબ્રાહીમ એ બુદ્ધિને દર્શાવે છે. રોમનના પત્ર 4 અધ્યાય 17 થી આગળના વચનો વાંચો, ધ્યાનથી સાંભળજો. રોમનના પત્ર 4 અધ્યાય 17 થી આગળ. તે જે મોયેલાને સજીવન કરનાર છે અને જે નથી તે જાણે કે હોય એવું પ્રગટ કરનાર છે, અને જેના પર ઇબ્રાહીમે વિશ્વાસ કર્યો તેની આગળ તે આપણા સર્વનો પૂર્વજ છે. જેમ લખેલું છે કે મેં તને ઘણી પૂર્વજોનો પૂર્વજ બનાવ્યો છે, તેમ ઇબ્રાહીમ એ તમારી બુદ્ધિને દર્શાવે છે. ઇબ્રાહીમ એ તમારી સમજણને દર્શાવે છે. ઇબ્રાહીમ એ તમારી તર્ક શક્તિને દર્શાવે છે. બોલો હાલેલુયા. આજે તર્ક શક્તિને કામે લગાડવાનો સમય છે વાલા બહેનો. ઈશ્વરે તો કહી દીધું, બાંધે આપી દીધી કે જે તમને અશક્ય છે ને એ મને શક્ય છે. બાઇબલમાં લખ્યું છે કે જે કોઈ મારી પાસે આવશે હું એને કાઢી નહીં મૂકીશ, હું એને અનાથ નહીં છોડી દઈશ. હાલેલુયા. બોલો હાલેલુયા. એ ઈશ્વર જે હરેક માણસ જાતનો ઈશ્વર છે. ઈસુ ખ્રિસ્ત કોઈ ખ્રિસ્તી લોકોનો ઈશ્વર નથી. એ ખોટી મેન્ટાલિટીમાંથી બહાર નીકળે. ઈસુ ખ્રિસ્તે કોઈ ધર્મ નથી બનાવેલો ભાઈ. જેણે ધર્મ બનાવ્યો છે ને એ વ્યક્તિ એટલા ધર્મ પૂરતી વાત કરશે. ઈસુએ તો કોઈ ધર્મ બનાવ્યો નથી. આ ઈશ્વર આપણને મળેલા છે. અહીં વચન જોઈએ આપણે, 17 વચન આપણે વાંચ્યું. આપણી બુદ્ધિને કામે લગાડીએ, બુદ્ધિને વિશ્વાસ તરફ લઈ જઈએ. આપણી બુદ્ધિ છે ઘણી બધી વખત વિશ્વાસ નથી કરતી. તર્કને કામ નહીં કરવા દે, વિશ્વાસને કામ કરવા દે. તર્કની સાથે કામ કરવા દઈએ. તર્કની સાથે વિશ્વાસ કામ કરવો જોઈએ. તેણે આશાનું સ્થાન ન છતાં આશાથી વિશ્વાસ રાખ્યો. આશાને દિલો દિમાગને પોઝિટિવ બનાવો અને વિશ્વાસ આપોઆપ પાવરફુલ બની જશે. હાલેલુયા. બોલો હાલેલુયા. તેણે આશાનું સ્થાન ન છતાં આશાથી વિશ્વાસ રાખ્યો કે આપેલા વચન પ્રમાણે તારો વંશ એવો થશે તે મુજબ તે ઘણી પ્રજાઓનો પૂર્વજ થાય. એક પણ સંતાન નહોતું. હા, હાગાર દ્વારા એને ભલે ઇસ્માઈલ થયો, પણ વચનના વારસ તરીકે એક પણ સંતાન નહોતું. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે એક પણ સંતાન નહોતું, છતાં એ માણસ જાતનો એ વિશ્વાસોનો પૂર્વજ બને એવી ઈશ્વરે ગેરંટી આપી. પોતે આશરે 100 વર્ષનો છતાં પોતાનું શરીર હવે તો નિર્જીવ જેવું છે અને સારાનું ગર્ભસ્થાન મરેલું છે એ ધ્યાનમાં લીધા છતાં તે વિશ્વાસમાં ડગે નહીં. કઈ વસ્તુ ધ્યાનમાં નહીં લીધી. એક ઘરડો થઈ ગયો છે, એની પત્ની ઘરડી થઈ ગઈ છે, એનું દિમાગ ઘરડું થઈ ગયું છે, એનું શરીર ઘરડું થઈ ગયું, એ ધ્યાનમાં નહીં લીધું. એની ભૌતિક પરિસ્થિતિને એને ધ્યાનમાં નહીં લીધી. જે ભૌતિક પહેચાન છે ને વાલા બહેનો, એને જતી કરો. ઇબ્રાહીમે પોતાની ભૌતિક પહેચાન જતી કરી. લગભગ 99 વર્ષ વટાવી ચૂકેલો અથવા 99 ને 100 ની વચ્ચે હતો. આશરે 100 વર્ષનો તેવું લખેલું છે. અને એની પત્ની લગભગ 10 વર્ષ નાની, એટલે લગભગ 90 વર્ષ નથી. એનું ગર્ભસ્થાન મરી ચૂકેલું હતું. એને કોઈ માસિક ધર્મ આવતો નહોતો. સાવ ઘરડી ડોસી બની ગઈ હતી. કદાચ એનો ચહેરો પણ કરમાઈ ગયો હશે, કદાચ એનું રૂપ પણ કરમાઈ ગયો હશે. હવે કોઈ આશા નહોતી. હવે તર્ક એમ કહેતું હતું કે મને ક્યાંથી બાળક થાય. સારાનો તર્ક એવું કહેતો હતો મને તો હવે સ્ત્રી પ્રમાણે આવવાનું પણ બંધ થઈ ગયું, હવે મને બાળક ક્યાંથી થાય. એની તર્ક શક્તિ ખતમ થઈ ગઈ હતી. ન માત્ર એનું ગર્ભસ્થાન બંધ થઈ ગયું હતું, ન માત્ર એનું ગર્ભસ્થાન મરેલું હતું, પણ એની આશા પણ મરી પરવારેલી હતી, એનો તર્ક પણ મરેલો હતો, એની બુદ્ધિ પણ મરેલી હતી. ઇબ્રાહીમ પણ એવું ધ્યાનમાં નહીં લીધું. ઇબ્રાહીમ સારાએ બધું ધ્યાનમાં લીધું. શરીર છે ને ધ્યાનમાં લે છે. હું તો બીમાર છું, પ્રભુ મારી પ્રાર્થના નથી સાંભળતા. હું તો કોરોનામાં છું, પ્રભુ મારી પ્રાર્થના નથી સાંભળતા. અરે હું તો કેન્સરમાં છું, પ્રભુ મારી પ્રાર્થના નથી સાંભળતા. મેં ક્યારે નથી માન્યું. કેમ કે આપણે એવા સમયમાં પણ શરીર અને આત્માને અને મનને પ્રભુની સાથે રાખવાનું છે. તાળી પાડી આપણે. હાલેલુયા. જોઈએ આપણે વચનમાં. હા, આજે આપણે હકારાત્મક વલણ તરફ આવીએ. આજે આપણે હકારાત્મક વલણ રાખીએ, પોઝિટિવ એપ્રોચ રાખીએ. હકારાત્મક વલણ નથી આપણી પાસે, એટલે માત ખાઈ જઈએ છીએ. પણ કેમ આપણે નિષ્ફળ જઈએ છીએ? કે આપણે નકારાત્મક વલણ વધારે છે. આપણે બીજાના વિચારોને માથે થોપીને ચાલીએ છીએ. હકારાત્મકતા ઓછી ને નકારાત્મકતાનું વજન વધારે, એટલે આપણો વિકાસ નથી થતો, એટલે આપણી આધ્યાત્મિક સામાજિક વૃદ્ધિ નથી થતી. અને એટલા માટે હકારાત્મક વલણ અપનાવો. બોલો આમીન. બી પોઝિટિવ. પોઝિટિવ બનો. હાલેલુયા. લખ્યું છે હા, દેવનું વચન ધ્યાનમાં રાખ્યું. એને શું યાદ રાખ્યું? એને ઈશ્વરના વચનને યાદ રાખ્યું કે કથી તને વંશ વારસ થશે, તને દીકરો થશે. હા, પોઝિટિવિટીની વાત. દેવનું વચન ધ્યાનમાં રાખીને તેણે અવિશ્વાસથી સંદેહ આણ્યો નહીં. તર્કથી નહીં, અવિશ્વાસથી એને સંદેહ નહીં આણ્યો. અવિશ્વાસ નહીં રાખ્યો ને સંદેહ બી નહીં રાખ્યો, શંકા બી નહીં રાખી. ઘણા બધા લોકો કેમ નિષ્ફળ છે ખબર? પોતપોતાના ધર્મમાં અવિશ્વાસ એટલો બધો હાવી થઈ ગયો છે એમના. અવિશ્વાસ એની લીધે બધા ધર્મ નિષ્ફળ છે. ચાહે તે હિન્દુ ધર્મ હોય, ચાહે તે ખ્રિસ્તી હોય, ચાહે તે મુસ્લિમ, હર ધર્મ નિષ્ફળ કેમ છે? કારણ આવા છે.
ભૌતિકવાદમાં જતા રહ્યા. શું આ જમાનો છે? જો ભૌતિકવાદમાં જોઈએ આપણે. હા, દેવનું વચન ધ્યાનમાં રાખીને તેણે અવિશ્વાસથી સંદેહ આણ્યો નહીં, પણ દેવને મહિમા આપ્યો. દુઃખને મહિમા નહીં આપે, એની નિરાશાને મહિમા નહીં આપે. એને નિરાશાને ધ્યાનમાં લીધું. ભાઈ 99 વર્ષનો થઈ જવાનો, મારી પત્ની બી હવે આ ઘણી થઈ ગઈ, મને કઈ બાળક નથી થવાનું. એને નકારાત્મક વિચાર બિલકુલ નહીં કરો. તમારી બુદ્ધિને થોડી સતેજ કરો. બરાબર, ઈશ્વર તો અશક્ય અને શક્ય કરનાર પરમેશ્વર છે, એ તો બરાબર જ છે. તમારા આત્મા બી તમે મૂંઝાવી મૂકેલો છે, કેદ કરો, એને જાગૃત કરો. હવે તમારે બુદ્ધિને પણ સતેજ કરવાની જરૂર છે. બુદ્ધિની અંદર સતેજ બનો, બુદ્ધિશાળી બનો. મૂર્ખાઓની જેમ કોઈ પકડીને લઈ જાય ત્યાં નહીં જાઓ. તેણે અવિશ્વાસથી સંદેહ આણ્યો નહીં, પણ દેવને મહિમા આપીને તથા જે વચન તેને આપ્યું હતું તે પૂરું કરવાને પણ તે સમર્થ છે એવો ભરોસો રાખીને તે વિશ્વાસમાં દ્રઢ રહ્યો. શેનામાં દ્રઢ રહ્યો? શરીરમાં કેવો હતો? એ લગભગ 100 વર્ષની ઉંમરનો. શરીરમાં એની પત્ની કેવી હતી? લગભગ 90 વર્ષની. શરીરમાં કેવો હતો? ઘડો હતો. શરીરમાં એની પત્ની કેવી હતી? મૃતપ્રાય ગર્ભસ્થાન વાળી, મરેલા ગર્ભસ્થાન વાળી. સ્ત્રી તો ખતમ થઈ ગયો હતો, પણ આત્મામાં પ્રબળ હતા. તાળી પાડી આપણે. હાલેલુયા. ઇબ્રાહીમ ભલે શરીરમાં લગભગ 100 વર્ષનો હતો, ઇબ્રાહીમ ભલે ઘડો થઈ ગયો હતો, ઇબ્રાહીમને ભલે વચનનો કોઈ દીકરો નહોતો, પણ એ બધી નકારાત્મક પાસાઓ પર એને ધ્યાન નહીં આપ્યું. એને હવે પછીના પ્રોગ્રેસિવ અને પોઝિટિવ બાબત પર ધ્યાન આપ્યું. એને વિશ્વાસમાં દ્રઢ રહ્યો. તેથી તેનો વિશ્વાસ તેને લગે ન્યાયપણના અર્થે ગણવામાં આવ્યો. એના વિશ્વાસથી એ મહાન બન્યો. ઇબ્રાહીમ બહુ ઘડો હતો ને બહુ અનુભવ્યો તો એને સાથે નહીં. ઇબ્રાહીમે એ બાપનું ઘર છોડી દીધું. એકલા હાથે બહુ પૈસા કમાવે એના માટે નહીં. એકલા હાથે ધન દોલત ભેગી કરે એના માટે નહીં. એકલા હાથે 318 કવાય શીખેલા નોકરોને લઈને એ લોકને લેવા બહુ ભાવ વ્યક્તિ હતો એના માટે નહીં. એ જીત્યો, વિશ્વાસથી જીત્યો. તાળી પાડી આપણે. હાલેલુયા. એટલે બાઇબલ કહે છે કે મારો ન્યાય સેવક વિશ્વાસથી જીવશે. વિશ્વાસ રાખવો છે. કયા ઈશ્વર? જે અનંત છે, જેને કોઈ અશક્ય નથી, જે બધું શક્ય કરે છે, એવો પરમેશ્વર જે તમારી અંદર છે.